રોજ અહીંયા બોરિયાજ ટોલ નાકાની પાસે એક અવારું જગ્યા ખાતે નવસારી પ્રાંત વિસ્તારના નવસારી ગ્રામ્ય, જલાલપોર અને મરોલી પોલીસ સ્ટેશનમાં નવસારી ગ્રામ્યના કુલ 54 પ્રોહિબિશનના કેસ હેઠળ 99,494 બોટલો નાની મોટી, જેની કુલ કિંમત છે 1,33,59,740 રૂપિયા. જલાલપોર પોલીસ સ્ટેશનના કુલ 27 કેસમાં 5,458 બોટલો નાની મોટી, જેની કિંમત છે 10,78,125 રૂપિયા. અને મરોલી પોલીસ સ્ટેશનના કુલ 20 પ્રોહિબિશનના કેસ 6,393 બોટલો, જેની કુલ કિંમત છે 11,43,474 રૂપિયા. એમ ત્રણેય પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં જપ્ત થયેલી કુલ લગભગ 1,11,000 જેવી બોટલો નાની મોટી, જેની કુલ કિંમત છે 1,55,81,000 રૂપિયાનો મુદ્દામાલ અહીંયા તમામ પોલીસ સ્ટેશનના SHO શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ, મામલતદાર કચેરી, મામલતદાર સાહેબ, મામલતદારનો સ્ટાફ તથા પ્રોહિબિશન અને એક્સાઇઝના સ્ટાફની હાજરીમાં તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. અને નાશ કર્યા બાદ તેને મહાનગરપાલિકાના વોટર બાઉઝરથી સંપૂર્ણ રીતે ડાયલ્યુટ કરીને અખાદ્ય ઠેરવવામાં આવેલ છે. આ કાર્યવાહી પછી જે પણ કાચના ટુકડા અને પૂઠા છે તે પોલીસ સ્ટેશન મારફતે જે પણ એમના સ્થાનિક ઇજારાદારો છે તેમના વતી આને ઉપાડી લેવામાં આવશે અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે.